જેની અસીમ કૃપા થઈ છે ને ભાઈ, અમારા રાજુભાઈ અમારા ઢોરમાં વાત થઈ આગળ જ્યારે લખા બાપાનો એમને જે દેવ ડાયરો કર્યો, મને ફોન આવ્યો. ભલે પ્રોગ્રામ તો દેવાઈ ગયો હતો, પણ રાજુભાઈ ની ભાવના એવી છે ભાઈ, આયા નહીં હું ઘણી જગ્યાએ વાત કરું છું કે જે કેશિયાનો અમારા ઉપર જે ભાવ છે ને ભાઈ, આજ હું એવું નથી કે તમારા આશીર્વાદ તમને સારું લગાડું છું, એવી વાત નથી. અને મેં કોઈ એવું માન્યું નથી. મેં રહ્યા ને બધાને મેં મારા માન્યા છે. ભલે મારું મોહાર તો જીરાગઢ છે, પણ એને નથી માનતો ને એટલું તમને માનું છું. આજ આવ્યો છું તમને સારું લગાડવું છે એવું નથી, પણ કેશિયાને મેં અંતરથી મારી મોહરી માની છે ભાઈ. અને અમારા રાજુભાઈ ને મને ફોનમાં વાત થઈ, મેં કીધું ભાઈ બીજું તો ઠીક, પણ તમે બધા એક માણાના મોતીડા બની ગયા તો મને કે ભાઈ વાતચીત ચાલે છે. ભાઈ એવું કઈ કરો કે સીધા બાપાના પહોળા રહ્યા, જેસી બાપાના પહોળા રહ્યા ને એક માણાના મોતીડા બની જાય ને એવું કઈ કરજો. જો એવું થાય છે ને, ભલે તમે પ્રોગ્રામ કરી દીધો પણ કલાક લાગવામાં આવીશ ખરો. હા ખરેખર રાજુભાઈ ને પૂછી જોજો, મને કે કાંઈ વાંધો નહીં, જો એવું થાય ને તો તમને ફોન કરીશ. પણ છતાંય દેવીને કાંઈ આવો અંતરનો ભાવ હવે દેખાડવો હોય છે. મારો કહેવાનો ભવારો થઈ છે, એ દુનિયામાં બધું મળી રહે પણ ભલામણ જે એક માના જૈણા હોય ને ગુલાબભાઈ સભુ મામા, એ દેવી ભલે તમે નોખી પૂજો પણ ભાઈઓની માલે પાય ખંભ રાખજો ભાઈ. એક માના જૈના રહ્યા ને ઈ એક માણાના મોતીડા રહી ગયા. કાઈ વાંધો નહીં, તમે દેવી પૂજો ઈ તો આપણા કર્મની નસીબની વાત છે ભાઈ. અને અમારે મસા મામાનો ભાવ તો અલગ છે ભાઈ, મારે તો એ કેવું છે મારા ભાઈઓને મારા એક માણાના મોતીડા બનો મારી વસ્તી આ કેશિયાની જૂની જગત માથે આજે ગરીબનો કડકો ખાવા ઉતરી છે. અને મારી વસ્તી કદાચ એક માણાના મોતીડા બની જાય અને બેટા આ જગ્યા માથે કદાચ તમારી વસ્તીના તો ઝુકી ઝુકીના કહર નો વાસી દઉં ને, એક દી મને બાપા માવા કસલની દીવીને મને ખોટ લાગી જાય મારી નાય, ખોટ લાગી જાય મારી નાય. થઈને મળી તઈ અમારી એક માણાના મોતીડા બન્યા છો, પણ મારી વસ્તી લઈને મારી કવાની નો કરતા હો.
મને માવા કરશનની દેવીને મને બાબા જેસીની દેવીને મને હારું નથી લાગતું હો અને મારી વસ્તી કદા એક માણસના મોતીડા રીએ અને બેટા મારી વસ્તીની આવડે કેસીની જગ્યા માથે આ હુંડે ઢાઈકા બેસલા છે ને બડી એની માયા મેલતી ની હો અને બેટા એટલી મારી વસ્તી કદા મારી ઓળખાણ રાખે આવડે આવડે વિશેષી માયા મેલ મરીના મણી હાંભળજી હું તો મળી તને ઈ કહું છું કે ભલા માણા જગતમાં બધું મળી ગયું ભલા ભાઈ આ ભાઈઓ ભાઈનો ભાવ છે ને ભલા માણા ઈ નહીં મળ્યો મના બાપ દીવલા હોતી વાય વાય મરી ઢાંગણા ના માંડા મંડાણ લીધી મરીના અને ખરેખર આ વસ્તીમાં તો દુઃખ એવું પડ્યું છે એ મારા બાપ પોપટની દેવી મને ઈ વાલા હતા ને ઈયા ગયા મેરી દીવી મારા બાપ પોપટ જેવા વિશ્વાસી ઈયા ગયા મેરી દીવી મને એક દી મળે ઘરોળની બજારની માલિકા મળી ધારશીળો રોતો હતો કારણ મળે પણ ધારશીળે ક્ષેત્રમાં બેઠી રેવા દે મારા બાપ દેવલા ઉતીડાની દેવી પણ તેથી મારા બાપ પોપટીની દેવી બોલી દીધી મને ધારશીળા લે મને ક્ષેત્રવા બેટી સાંભળે મળી આવું દુઃખ દુઃખ શું દેખાડ્યું મળી આવા દુઃખ દેખાડો પણ દીદી મારા બાપ દેવલા ઉતીડાની દેવી મારા બાપ પોપટીની દેવી બોલી દીધી
વસ્તી નો માં હે કદાચ મારી વસ્તીની આંખમાં આવણું આવે અને બેટા કદાચ જો મારી વસ્તીની આંખમાં આવણું આવે તો 20 વર્ષની ડોલ બની અને મગરી ડાયટે જો આવી અને ઊભી નોરી જાવ ને તું તો મારા બાપ પોપટની દેવીને મને બાપા નાણીની દેવીને મને ખોટ લાગી જાય મારી ના આજ મારી ઘાટશીડાનો નબળું પાણી જોઈ અને મારા બાપ પોપટની દેવી હટી ગઈ ને પણ તેથી આ ઘાટશીડો બોલ્યો તો મારા બાપ પોપટની દેવી છેતરતી નહીં मेरी दीदी रेवाने रेवाने નામું માનવું થાય સહી બસી નો થાય તારો આધાર છે તારા ભરોસા પાસે જનસેકા દિવસથી બેઠી બેટા મારી વસ્તી એ જાય અને બેટા મને આભલી વારીને કદાચ ટકોરો મારે હામડે વસ્તુ માથે કોઈ લાગ્યો લાગ માને અને સમયે બાપ કદાચ મને પાર કરીને કદાચ ટકોરો મારે બેઠા અને કદાચ જો જાગતા માણીની માની તો કદાચ મારી વસ્તી હોય જો એની માયા મેલું તો મને પાર કરીને મને ખોટ લાગી જાય હો ભાઈ નો ભાવ એ મારી વાલા જાય મારા નો તારા એ યાધાર એ મારી દીવી અમારા બાપ ટપુની વસ્તુ
કોક જાણતો હોય હે એ દેવીની વાત જે જાણતો હોય દેવીને ઓળખતો હોય ને હે? જો એને ભૂવો બનાવે તો એમ થાય કે ભૂવો કહી પણ મારા બાપ ટપુની દેવી હે નો યાગડા બાવડા જાયલા મારી દેવી મારા બાપ ટપુની અરે મારી વસ્તી આ કિસની જગ્યામાં છે આજ કદાચ ગરીબનો કણુકો ખાવા આવી છું ને જો મારી વસ્તુની છોકરીઓ માયા મેલું આવડે મળી એક આ તો ભાઈનો ભાવ છે મળી અને મને મેં મને કીધું એમ મળી કે મળી બધું મળી રહ્યું છે પણ મળી આ ભાઈનો ભાવ છે ઈ તૂટવા દેતી નહીં તૂટવા દેતી નહીં મળી દીદી પણ મળે આમ જો તને ઈ કહું છું એ કણકો ખાવા આવી છો ને તો મારી આંખો ઉગાડી ખાઈ જીઓ એ આંખો વિશિત ખાતી નહીં જો મારી ખરેખર કણકો ખાવા આવી છો ને તો મારા બાપ માવા કૃષ્ણની દીદી આ દોડ ભુવનો બાવા પણ મારી સિદ્ધિની વસ્તી પણ મારી સિદ્ધિની વસ્તી મારી દેવીની ઓળખાણ રાખજો અને બેટા એક દીકરા આ જગ્યા માથે જો ગરીબનો કણકો ખાય અને જો 52 પાનાના ચોપડાની મારી વસ્તીનો જો લેખ નો લખી દઉં ને એ દીદી બાબા હમરદાસની જીવની મને માં ખોટ લાગી જાય મારી ના
અને ખરેખર સમૂહમાં એ પડદરીની જગ્યામાં છે મારા બાપ જેરામનું ધર્મ પડ્યું છે. બોરા ભાઈ હોય બોરા હગા હોય એનો ધણી તો હોવ બને. મારા બાપજી રામની ઉછતી એકલ મરી નાય મળે જેરામ ડોળી વસ્તી મળી એકલ છે. મળી પડદરીની જગ્યામાં છે આ ગુલા ડોહાના પહોળા ભાઈ મળે એ ગુલા ડોહાએ મારા બાપ જેરામની દીવી પાસે આહુના પાડ્યા છે અને મને બટકુ રોટલો ખાતા હોય ને તો મારા બાપ જેરામની દીવીનો દિયા છે. અને બેટા આજ કદાચ મારા બાપ હામણદાસની દીવી કદાચ મુઠ્ઠી ઘણું કો ખાવા ઉતરી હોય હે અને બાપા જેરામની દેવીને કદાચ ટકોરો મારે હે અને બેટા સમય કદાચ જો હુરમોય આવી અને કંકુનો અક્ષરનો માંડી દઉં ને અને બેટા એક કદાચ મારી ગુલિયાની વસ્તુ એક મણાના મોતીડા બની અને પડદરીની જગ્યામાં છે બેટા કદાચ મારી વસ્તુ એક મણાના મોતીડા બની જાય અને બેટા એ જગ્યા માથા કદાચ નવો નંબર નો માંડી દઉં ને એ તેની મને બાપા જેરામની દેવી મને મા મને હુરમાઈને ખોટ લાગી જાય હો. માયા મિલતી નહીં માયા મિલતી પણ મળી હજી જાજો સમય નથી હે મળી આ દોલુડાનું બાવડું જાય ને તો એ મારા બાપ હીરામની દીકરી બોલી બેઠી હતી મારા દોલુડા બેટા મારી વસ્તીને કહી દીજો હૈયાની વાલીબા ગરીબી રાખે અને કદાચ મારી વસ્તીની જો પલવાર શેટી જાવ ને પડદરીની જગ્યા માથે જો મારું કરકલીનું માયતમ જવા દઉં હે અને કદાચ મારી વસ્તી મારી જેરામની દેવીની બેટા ઓળખાણ રાખે હે અને મારી વસ્તી જો પલવાર છટી જાઉં ને એક મારા બાપ જેરામની દેવીને મને ખોટ લાગી જાય મારી ના મારા બાપ નાન બાપા મારી માં પૂનામાં આવી ગઢડા નદીની માની પાવાડો વાયનો મારી નાય એ દીવી આયા માં દીવી આયા એ વસ્તી વાલી માં વસ્તી વાલી
જેતા અમલ લીવલી આલિયા કરી મારી હિંડોળો મનવાલો સોહાના મનવાલો જો હક તો મરી દીદી જો અરે મારી કુંડલી વધારે નાની મારા બાપ ગુરમલ્લી માને બેટા મારી વસ્તુનો કદાચ તૂટો વેલો હોય અને કદાચ મને બાપા ગોરમલની દેવીની ખોડિયાલને ટકોરો મારે ભલે ભલે મારા 1200 ઉદાવરના હેરનારા એ મારા બાપ ગોરમલના માને એક દિન એવો સમય બન્યો હોય આ દેવીની દયા હોય તો થાય ભાઈ નકર નો થાય અમારા નટુભાઈ ના દીકરા એનું નામ જીતુભાઈ એક દિન ઘરે ખોરે ખોઈ દીધી ભલા મને દવાખાના નહીં ફેર્યા હોય પણ જગતમાં કિશનભાઈ દયા તો માને જ આવે ભાઈ રોટલો હોય ને ઘરની માં ખવડાવે પારકી હોય ને ડાબ કાપુર એક દી નટીઓ રોતો નટીના પહોળા રોતા હતા એક દી દેવી આવી બોલી માંગી દવાખાના રખા લીધા લે આ લટુભાઈ શબ્દ માંડ્યો કે 6 મહિના થાય 6 મહિના થાય જો એના ઘરે સારું થાય મારી દેવી કેમ લોણો કરું ને મને નથી યાર ને વેસાઈ જાવું પડે તો મને વેસાઈ જાવું છે મારી દેવી બોલી કદી પાક કરવી સામરા એકથી મારા જીત્યાના ઘરે સારું કરે એકથી મારા નક્કીને વેસાઈ જવું પડે મારે વેસાઈ જવું છે પણ મારી દેવી બોલી મારા પાક કરી દીધી જોઈ લ્યો અને ભલા મારા દેવી તો દીકરા દીએ અને એકથી જીત્યાના ઘરે દેવી 9 માસે 9 દી પૂરા થયા દૂધના પીંજો દીકરો દીનો મારા બાપ હમર જે જીવી મારા બાપ હમર દાસુ જીવી અને એક દી મારી વસ્તી એટલે છે ખોરે ખોઈટ હોય એટલે આ સમય મને દેખાય અને જો વાગે મેળું ભાગે ભૂકો લો લઉં ને તેની મને દાદા મને જેસી કે દીવી ને પણ દાદા મને માવા દર્શનની દીવી ને પણ બાપા હમર દાસુ દીવી ને મને ખોઈટ લાગ્યો આ હવા પાલી યા તાવો યા મારી દેવી મારા બાપ હમર દાસની દેવી મારા લટિયા શું મેં નથી કરી દીધું તારા મનની મેં કરી દીધી પણ મારા લટિયા તને એટલું કહું છું આ તારા પહોળા તું છે ભાવ રાખજો એક ઢાકલાની મન પર મોતના થઈને ગોરવાઈ જાય જકરા હાથ મેલો જો આદી હાથ મી કુછ ઉસાડી નો દઉં ને તેરી મને જેસી ની દીવી ને પણ તારે માવા કરશની દીવી ને મને કોઈ લાગ્યો હા જાય તો તેરે ઓર ખાની યા તલે બજારી લે મારા બાપ માવા કરશની દીવી મને વેરું લાવ મને વેરું લાવ આ કેવડો ભાવ હતો 4 વર્ષના વસ્તી રાહ જોતી હતી ભાઈ ભરતભાઈ
4 વર્ષની વસ્તી રાહ જોતી કે કઈ જૂની જગ્યાની મારી પાસે દેવીના દર્શન થાય હે એટલે મારી આજ તો મુઠ્ઠી કણું તો પણ જો આજે મુઠ્ઠી કણું છે ને ઈ ખાય ને ખમાની બોલી મારી દેવી મારો બાપ હમરદાસની દેવી મને અમે તને બીજી તો કાંઈ કહેતા નથી મળી જાય એક એમાં પણ દાવો છે મારી પણ મારી વસ્તી એટલું કહું છું મને ખાઈ અને વિહામો લેવા દેજો મને ખાઈ અને વિહામો લેવા દેજો મને મોઢામાં પૂરીઓ ને માથે ટુમો મારતા લી મારી વસ્તી એવું કરશો લી મારી વસ્તી મને એમાં આજ સોનામાં સોગંદ ભરી એવું આ જેસી બાપાનો પરિવાર એક સીટના મોકલા થઈ આજે નટુભાઈનો જે તાવો છે ને દેવીને ભાવથી ખવડાવવા બેઠા છે મળી ખાય ને ખમાની બોલી માનને મારા બાપ મને આ જી છે ને તારા છે આવ્યા છે નો આવ્યા છે તારા છે મળી એટલે મારે હું તને એટલું કહું છું આ આવ્યા નો આવ્યા તારા પહોળા છે ને એને શેત મળી પણ મારી વસ્તી ભાવ દેખું ને એટલે આવડા ભાવની વાલી બધું ખુલી ન પડું ને દીદી મને નાના માવા કરશે દીદી મને બાબા જેસી દેવી ને મને નાના હમરદાસ ની દેવી ને ખોટ લાગ્યો દેવી કરા કઈ માંગે આવ વસીનો ભાવ જો દેવી કરાવવાનો મરો હાથ મહિના લો કે કરાયેલ મોરલો મારી દેવી અરે હું તને એટલું કહું છું મારી તે તો મારી નટીઓ કેમ કરતી આવે છે પણ એક દી મારી નટિયા કોક દી હાડા પડીને મળું પડ્યું હોય અને તારા મને જેસી ની દેવીને બાબા કરશનની દેવીને દેખા અને એક દી તારા જીભને ટેરવી જો વાતું ન માંડું અને હાડા પડીને મળું બેઠો ન કરું ને